કેમ છે મિત્રો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં બળના આઘાતના દાખલા ઘણા બધા જોયા અને મેં લાસ્ટમાં તમને એક વસ્તુ કીધેલું હતું કે જો બળનો દાખલો આવો કંઈક હોય કે જેમાં તમારી પાસે બળ F હોય, તમારી પાસે વેગમાન હોય P1 P2 અને તમને પૂછ્યું હોય સંપર્ક સમય, તો F ડેલ્ટા T માં F મૂકી દેવાની કિંમત, ડેલ્ટા T શોધવાનું છે અને ડેલ્ટા P ની જગ્યાએ P2 - P1 કરવા, એવી પણ દાખલો આવી શકે. તો તમારા માટે એક દાખલો આવો હું ગણું છું. જો આપણી પાસે રકમ એક આવી છે 0.5 kg/s વેગમાનથી આવી રહેલા એક દડાને બેટ્સમેન દ્વારા ફટકારતા તે 0.3 kg/s ના વેગમાનથી તે જ માર્ગ પર પાછો ફરે છે. આ શબ્દ ખાસ જોવાનો કે ભાઈ ક્રિકેટ બેટ્સમેન હોય, દડો સામેથી આવતો હોય 0.5 kg/s ના વેગમાનથી અને ફટકારે છે તો એ જ દિશામાં પાછો જાય. એટલે આમ આવતો હોય તો પાછો આમ જાય. આ બે વેગમાનમાંથી એકને પ્લસ અને બીજાને માઇનસ લેવું એ ખાસ જોવાનું. તો તે જ માર્ગ ઉપર પાછો ફેંકાય છે જો દડાનો બેટ સાથેનો સંપર્ક સમય 0.02 સેકન્ડ હોય તો બેટ વડે તેના ઉપર લગાડેલું બળ શોધો. આપણી પાસે સંપર્ક સમય ડેલ્ટા T છે તો F શોધવાનું. તો લાસ્ટ ટાઈમ જ વાત કરી હતી આપણે કે બળનો આઘાત શબ્દ હોય અથવા સંપર્ક સમય શબ્દ હોય તો સૂત્ર આપણું એક જ આવે, F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P. તો આપણી પાસે શરૂઆતનું વેગમાન 0.5, અંતિમ વેગમાન 0.3, બેમાંથી એકને પ્લસ અને એકને માઇનસ આપણે લઈ લઈશું. એવું હોય તો આને આપણે પ્લસ લઈશું, તો આને આપણે માઇનસ લઈશું વેગમાન, બરોબર? કારણ તમને ખબર જ છે કે દડો આવે છે આમથી અને ફટકારી તો પાછો આ દિશામાં જાય છે, તો કોઈ પણ એકને પ્લસ બીજાને માઇનસ લેવાનું. અને ડેલ્ટા T આપણી પાસે 0.02 સેકન્ડ છે અને F આપણે શોધવાનું છે. તો સૂત્ર મૂકી દો, F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P, ડેલ્ટા P એટલે P2 - P1. આ F શોધવાનું છે. ડેલ્ટા T ની કિંમત 0.02, P2 એટલે પ્લસ 0.3, આ માઇનસ અને P1 ની જગ્યાએ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 0.5 એટલે 0.8 થઈ ગયું. આ 0.02 છેદમાં જાય તો આપણને જવાબ મળી જાય 40 ન્યૂટન. એટલે આ રીતે તમને દાખલો પૂછી શકે છે. આ રીતે દાખલામાં જો ટીચ કરવું હોય તો F ની કિંમત આપી દો અને ડેલ્ટા T પૂછી લો. ગમે રીતે પૂછે, જ્યારે પણ સંપર્ક સમય શબ્દ આવે અથવા બળનો આઘાત શબ્દ આવે તો બાય ડિફોલ્ટ આ સૂત્ર આપણે લેવાનું થશે. હજી એક વેરાયટી જોવામાં, એક સૈનિક પોતાની ઓટોમેટિક રાઇફલમાંથી 50 ગ્રામ દળની ગોળીઓ દરેક 1000 મીટર/s ના વેગથી છોડે છે. એક ગોળીનું દળ કેટલું? 50 ગ્રામ. અને એક ગોળીનો જે વેગ છે કેટલો ભાઈ? 1000 મીટર/s ના વેગથી છોડે છે. જો તે પોતાના ખભા પર વધુમાં વધુ 200 ન્યૂટન બળ ખમી શકતો હોય તો 1 સેકન્ડમાં વધુમાં વધુ કેટલી ગોળીઓ છોડી શકે? તમને રાઇફલનું વજન ખબર જ છે કે ભાઈ રાઇફલમાં જે ગોળીઓ હોય, બહુ બધી ગોળીઓ હોય તો ભાઈ 1 સેકન્ડમાં એટલી કેટલી ગોળીઓ છોડે જેથી એ ગોળીઓ વડે જે વજન લાગે એના ખભા ઉપર એ વધુમાં વધુ 200 ન્યૂટન હોય, બરોબર? એનાથી વધારે જો બળ લાગે ગોળીઓના છોડવાથી તો એ ખમી શકશે નહીં. તો આ બળ આટલો સેકન્ડ, આટલા સેકન્ડમાં આવી કેટલી ગોળીઓ છોડે છે એ સંખ્યા તમારે શોધવાની છે. તો આપણે સંખ્યા ધાર લઈએ પહેલા. તો ધારો કે 1 સેકન્ડમાં n ગોળીઓ છોડે છે. પણ શરૂઆતમાં રાઇફલ કોઈ પણ ગોળી છોડતી નહોતી, એટલે શરૂઆતમાં સ્થિર હતી. એટલે શરૂઆતનું વેગમાન 0 લઈ લઈએ આપણે અને પછી ગોળી શરૂ કરે છે મારવાની, તો 1 સેકન્ડમાં n ગોળી છોડે છે. જો એક ગોળી છોડે તો વેગમાન આપણે એક ગોળીનું દળ ઇન્ટુ એક ગોળીનું વેગ એટલે કે mv લખી શકીએ. તો આવી n ગોળીઓ છોડે છે તો ટોટલ વેગમાન થઈ જાય કેટલું? n mv. એક ગોળીનું mv તો n ગોળીનું કેટલું? n mv. એટલે શરૂઆતમાં સ્થિર ધાર લેવાની એટલે 0 અને ગોળીઓ છોડે ત્યારે વેગમાન nmv થઈ જાય, બરોબર? હવે આપણે કેટલા સમય સુધી ગોળીઓ છોડે છે? 1 સેકન્ડ. મતલબ આ ગોળીઓ છોડે ત્યારે સંપર્ક સમય 1 સેકન્ડ આપણે લઈ લેવાનો, બરોબર? તો આપણી પાસે સૂત્ર F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P, ડેલ્ટા P ની જગ્યાએ P2 - P1, આ P2 - P1 ની જગ્યાએ 0. બળ કેટલું છે ભાઈ? તો બળ છે 200 ન્યૂટન. અને કેટલા સેકન્ડ સુધી ગોળીઓ છોડે છે, સંપર્કમાં રહે છે ગોળીઓ? 1 સેકન્ડ સુધી. એટલે 1 n શોધવાનું છે. આ એમની કિંમત 50 ગ્રામ કિલોગ્રામમાં લઈ ગયા અને વેગ આપણી પાસે 1000 મીટર/s છે તો 10 થી 3 ઘાત કેન્સલ થઈ જાય. આ વધે 50, 200 ના છેદમાં 50 એટલે જવાબ થઈ જાય આપણો 4. મતલબ 1 સેકન્ડમાં કેટલી ગોળીઓ છોડવાનો છે? 4 ગોળીઓ છોડવાનો છે. એટલે આવા દાખલા આવી શકે સંપર્ક સમયના અથવા બળના આઘાત, જે લાસ્ટ ટાઈમ મેં તમને ચર્ચા કરી હતી, બરોબર?
હવે આપણે આગળ જઈએ, જો નવો ટોપિક લઈએ છીએ અને એ ટોપિક આવે છે વેગમાનનું સંરક્ષણ. એને કહેવાય છે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. વેગમાન એટલે મોમેન્ટમ અને સંરક્ષણ એટલે કન્ઝર્વેશન. બરોબર. તો આ નિયમ ક્યારે આવ્યો અસ્તિત્વમાં કે ભાઈ ગતિનો જે બીજો ને ત્રીજો નિયમ હતો એને કારણે વેગમાનના સંરક્ષણ આપણને મળે છે. મતલબ બીજો ને ત્રીજો નિયમ છે એ વેગમાનના સંરક્ષણ તરફ દોડી જાય છે. એટલે બીજા ને ત્રીજા નિયમ ઉપરથી આની ચર્ચા આપણે કરવાની છે. તો એક એક્ઝામ્પલ દ્વારા પહેલા સમજીએ કે ભાઈ વેગમાનનું સંરક્ષણ એટલે મતલબ શું. એનું એક એક્ઝામ્પલ લેજો. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ, એક ગનમાંથી બુલેટ છોડવામાં આવે છે. જો ગન વડે બુલેટ પર લાગતું બળ F હોય તો ગતિના ત્રીજા નિયમ મુજબ બુલેટ વડે ગન પર લાગતું બળ -F. આપણને ખબર છે, આપણી પાસે ગન હોય, અંદર બુલેટ હોય, તમે છોડો ગોળી, બુલેટ એટલે ગોળી, એમ તમે ગોળીને છોડો એટલે ગોળી આમ જાય તો બંદૂક પાછળ તરફ. તમે જોયું હશે પિક્ચરમાં ઘણી વખત, જ્યારે ગોળી આમ જાય તો પેલો ભાઈ આમ પાછળ તરફ ધક્કો લગાડશે. બરોબર. એનું કારણ શું છે? ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કે ભાઈ ગોળી F બળથી જતી હોય તો ત્રીજો નિયમ શું કહે છે? એટલું જ બળ ઘન ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું છે. તો ગોળી ઉપર આ બાજુ બળ હોય તો ઘન ઉપર વિરુદ્ધ દિશામાં. એટલે ઘન વડે બુલેટ પર લાગતું બળ F લઈએ તો બુલેટ વડે ઘન ઉપર લાગતું બળ -F તરફ થશે. આ બે બળો એક સમાન સમયગાળા ડેલ્ટા ટી માટે લાગવાના છે. જે સમય બુલેટ છોડી એ જ સમયે ગન ઉપર ધક્કો લાગશે. એવું નથી કે ગોળી છૂટી જાય પછી 5 સેકન્ડ પછી બળ લાગે, એવું નહીં. જે સમયે બુલેટ છે એ છૂટી એ જ સમયે ગન ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે બંને માટે સંપર્ક સમય સરખો સરખો ડેલ્ટા ટી સરખું લેવાનું છે માટે લાગે છે. માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ ગતિના બીજા નિયમ મુજબ -F ડેલ્ટા ટી શું છે ભાઈ? તો એ ગનના વેગમાનમાં થતો ફેરફાર, કારણ કે બળ આ બાજુ માઇનસ અને ડેલ્ટા ટી સમયગાળો સંપર્ક, તો વેગમાનનો ફેરફાર શું થઈ ગયો? -F ડેલ્ટા ટી. અને આટલો જ વેગમાનનો ફેરફાર પ્લસમાં એ બુલેટના વેગમાનનો થતો ફેરફાર છે. બરોબર. એટલે બુલેટનું બળ આ બાજુ, ગનનું બળ આ બાજુ, તો ગનને વેગમાન પાછળ તરફ -F ડેલ્ટા ટી અને બુલેટને આગળ તરફ +F ડેલ્ટા ટી જેટલું વેગમાનનો ફેરફાર થશે. તો આ ત્રીજો નિયમ આવી ગયો અને ગતિનો બીજો નિયમ પણ આપણે લઈ લીધો છે. તો ભાઈ શરૂઆતમાં જ્યારે ગોળી છૂટતી નહોતી, બુલેટ છૂટતી નહોતી, ત્યારે શરૂઆતનું વેગમાન આપણે શું ધારીએ ભાઈ? 0. તો જો પ્રારંભમાં બંને સ્થિર હોવાથી બુલેટ પ્લસ ગન ના તંત્ર કુલ વેગમાન 0. આ શરૂઆતનું વેગમાન છે ગનનું અને શરૂઆતનું વેગમાન છે બુલેટનું. એ ટોટલ સરવાળો શું થઈ જાય ભાઈ? 0. કારણ કે શરૂઆતમાં સ્થિર હતા. પછી જેવી આપણે ગોળી છોડીએ, જેવી બુલેટ આપણે છોડીએ તો હવે શું થાય છે? જો તો હવે જેવી તમે બુલેટ છોડી તો ગનનું અંતિમ વેગમાન કેટલું થાય ભાઈ? -F ડેલ્ટા ટી. આપણે જોયું ને કે ભાઈ -F ડેલ્ટા ટી જેટલા વેગમાનનો ફેરફાર થાય, પણ ભાઈ શરૂઆતનું વેગમાન તો 0 છે, તો ફેરફાર કોના જેટલો થાય? જેટલું અંતિમ વેગમાન હોય એટલું. કારણ કે પ્રારંભિક તો 0 છે ને બંનેના, સ્થિર છે, એટલે તો ફેરફાર થયો કેટલો? જેટલું અંતિમ હોય એટલું. તો ભાઈ અંતિમ વેગમાન શું થઈ ગયું? -F ડેલ્ટા ટી ગનનું. અને આવું બુલેટ માટે અંતિમ વેગમાન +F ડેલ્ટા ટી આના ઉપર તમે કહી શકો છો. તો હવે આ તંત્રનું અંતિમ મતલબ બુલેટ છૂટે એના પછીનું અંતિમ વેગમાન શું લખાય? તો આ બેના અંતિમ વેગમાનનો સરવાળો તો તમે કરો. -F ડેલ્ટા ટી અને +F ડેલ્ટા ટી કેન્સલ થઈ ગયું તો શું થઈ ગયું? 0. તો જ્યારે સ્થિર હતા ત્યારે પણ આ તંત્રનો કહું છું હો, આ શબ્દ ખાસ યાદ રાખજો. આપણે હંમેશા તંત્રની વાત કરવાની. તંત્ર એટલે આખું જે હોય એ. તો એનું શરૂઆતના વેગમાન જે કુલ હતું એમાં પાછું ટોટલ શબ્દ યાદ રાખવાનો. જે શરૂઆતનું ટોટલ વેગમાન હતું એ પણ 0 અને બુલેટ છૂટ્યા પછી નું કુલ વેગમાન પણ 0 છે. એટલે જે પહેલા હતું એટલું જ હતા વેગમાન મળ્યું. માટે સમીકરણ 1 અને 2 આ 1 અને 2 ઉપરથી કહી શકાય કે બુલેટ અને ગન જે આખું તંત્ર છે એનું કુલ વેગમાન અચળ રહે છે. આ ખાસ યાદ રાખજો. આપણે હંમેશા કુલ વેગમાન જોવાનું છે, નહીં તો અહીંયા 0 આપણે લીધું છે એટલા માટે 0 આવ્યું. અહીંયા જો શરૂઆતમાં ગતિ કરતા હોત તો અંતિમ પર એટલા જ વેગમાન આવવું જોઈએ. મતલબ આપણે 0 યાદ નહીં રાખવાનું, પણ શું યાદ રાખવાનું? અચળ. મતલબ જેટલું પહેલા વેગમાન હોય એટલું જ પછી આવે. એટલે જ આ શબ્દ છે કે તંત્ર કુલ વેગમાન અચળ રહે છે. એટલે કે કુલ વેગમાનનું સંરક્ષણ થાય. એટલે સંરક્ષણનો મતલબ અચળ. વેગમાન અચળ રહે એને વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય. એટલે આ ખાસ યાદ રાખજો. આ એક એક્ઝામ્પલ બહુ મસ્ત છે ગન અને બુલેટ વાળું, કે શરૂઆતમાં સ્થિર, એટલે શરૂઆતમાં બંને સ્થિર હોય તો દરેક વેગમાન 0, તો તેનો કુલ વેગમાન 0 શરૂઆતનું,
પછી બુલેટ ગયું એફ બળથી, બરોબર, તો ઘન ગઈ પાછળ માઇનસ એફ, તો સંપર્ક સમય સરખો હોય તો અંતિમ વેગમાન આનું એફ ડેલ્ટા ટી અને આનું માઇનસ એફ ડેલ્ટા ટી, તો એનું ટોટલ તમે વેગમાન મેળવો તો એ પાછું 0 જ થયું, મતલબ પહેલું 0 અંતિમ 0, તો વેગમાનનું સંરક્ષણ થઈ ગયું આપણે કહી શકીએ, બરોબર. એટલે આ રીતે વ્યાખ્યા શું અપાય હવે કે ભાઈ અલગ કરેલા તંત્ર એટલે કે આ તંત્ર પર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય. આ શબ્દ ખાસ યાદ રાખજો મિત્રો, અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. આ જે બુલેટ અને ગન છે એમાં તમે બહારથી કોઈ બળ નથી લગાડતા, કે ગન ઉપર બહારથી કોઈ ધક્કો અથવા બહારથી કંઈ તમે નથી કરતા, એ ઓટોમેટિક પેલું આગળ જાય, ઓટોમેટિક પેલું પાછળ જાય. એટલે ખાસ હોવું જોઈએ. આ નિયમ તમે ત્યારે જ લઈ શકો કે જ્યારે એના ઉપર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય, એટલે એને અલગ કરેલું તંત્ર બોલાય, જેમાં બાહ્ય બળ લાગતું ન હોય. હા, આંતરિક બળ લાગી શકે કે પેલો આના ઉપર બળ લગાડતો, પેલો આના ઉપર, એ ચાલે, પણ બહારથી કોઈ બળ લગાડતું હોવું જોઈએ નહીં. તો બાહ્ય બળ ન લાગતું હોય એને અલગ કરેલ તંત્ર કહેવાય. એનું કુલ વેગમાન હંમેશા અચળ રહે છે. આ વિધાનને વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે. એટલે અલગ પેલું તંત્ર તમે કોઈ પણ લો જેમાં બાહ્ય બળ ના લાગતું હોય તો એનું ટોટલ વેગમાન હંમેશા અચળ રહેવું જ જોઈએ. ટોટલ આ વિધાનને વેગમાનનો સંરક્ષણનો નિયમ કહે છે, બરોબર. તો આ નિયમ આપણે જોઈ લીધું. હવે આ નિયમ બીજી રીતે પણ મેળવાય ન્યૂટનના બીજા નિયમ ઉપરથી. તો જો અહીંયા છે, તમને ખબર જ છે F = dp/dt. તો અહીંયા તમે જો બાહ્ય બળ 0 કીધું ને, તો જો બાહ્ય બળ 0 તો અહીંયા dp/dt 0. એનો મતલબ શું થયું કે વેગમાનનું વિકલન બરાબર 0. તો ભાઈ કોનું વિકલન 0 થાય તો અચળ પદનું. તો મતલબ p કેવું થઈ ગયું અચળ, અને f 0 છે એટલે આપણે કેવું તંત્ર લીધું અલગ કરેલું તંત્ર થઈ ગયું સાબિતી. ડાયરેક્ટ આના ઉપરથી પણ યાદ રાખી શકાય કે જો બાહ્ય બળ 0 તો આ p અચળ હોવું જોઈએ, તો જ એનું વિકલન 0 થાય. એટલે આના ઉપરથી પણ સાબિત થઈ ગયું કે જો બાહ્ય બળ 0 તો એનું કુલ વેગમાન કેવું રહે અચળ રહે છે, જેને કહેવાય છે વેગમાનના સંરક્ષણનો નિયમ. એટલે પહેલી રીતે એક્ઝામ્પલ લઈને આપણે બુલેટ અને ગનવાળું, અને બીજી રીતે સૂત્ર ઉપરથી પણ સાબિત કરી શકીએ છીએ. તો આ થઈ ગયા વેગમાનના સંરક્ષણનો નિયમ. જો આગળ જઈએ આપણે, તો હવે આવે છે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ. હવે આ બીજો એક નાનો પોઈન્ટ શીખી લઈએ આપણે કે ભાઈ આંતરક્રિયા કરતા હોય એવા કણો, આમ તો બુલેટ અને ગન આંતરક્રિયા કરે જ છે, તો એવા બીજા કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ જેમાં આંતરક્રિયા કરતા હોય, મતલબ અંદર ક્રિયા કરે, અંદર બળ લગાડે, બહારથી કોઈ લાગે નહીં, એવા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, એવું આપણે સાબિત કરીએ. જો તો આપણી પાસે બે પદાર્થો લઈએ આપણે, તો બે પદાર્થો વચ્ચે અથડામણ થાય છે, તેમના પ્રારંભિક વેગમાન p અને pb છે, મતલબ અથડામણ પહેલાના, અને આ બે પદાર્થો અથડાઈને છૂટા પડે છે અને તેમના અંતિમ વેગમાન અનુક્રમે p' અને pb', મતલબ અથડામણ પહેલા વેગમાન p(a)bb અને અથડાયા પછીના વેગમાન p' અને pb' છે. માટે આપણી પાસે નિયમ છે બળનો આઘાત વાળો. તો ભાઈ FAB એટલે શું લખાય, b વડે a ઉપર લાગતું બળ, મતલબ બળ લાગે છે a ઉપર, તો વેગમાનનો ફેરફાર લેવાનો a નો, તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, અને એવું જ a વડે b ઉપર લાગતું બળ, મતલબ b ઉપર બળ લાગે છે તો b નું વેગમાનનો ફેરફાર લેવાનો, pb' pb, બરોબર. હવે આપણને ખબર છે કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે જ્યારે અથડામણ થતી હોય તો આંતરિક બળ જે લાગતા હોય એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, મતલબ a વડે b ઉપર જે બળ લાગે એટલું જ બળ b વડે a ઉપર વિરુદ્ધ દિશામાં લાગવાનું છે. લખી શકીએ આપણે કે ભાઈ FAB બરાબર માઇનસ FBA. FAB સરખું હોય તો ડેલ્ટા ટી તો ઉડી જવાનું, ભાગાકાર કરો તો તમને ડાયરેક્ટ આ મળી જાય. જો PA' માઇનસ PA માઇનસ ઓફ PB' માઇનસ PB, તમે બંને બાજુ ડેલ્ટા ટી ગુણી નાખો, ખ્યાલ આવી જશે કે ભાઈ FAB ડેલ્ટા ટી બરાબર માઇનસ FBA ડેલ્ટા ટી લખી શકો ને, બંને બાજુ ડેલ્ટા ટી સરખો સમય જ છે સરખો, તો ગુણી શકો. ત્રણ જગ્યા પર તમે કિંમત મૂકી દો. હવે માઇનસ છે એટલે નિશાની બદલાઈ જાય, માટે P ના બાદ લઈ જાઓ, PB' ના બાદ લાવો તો બંને પ્લસ થશે, તો આપણને આવો જવાબ મળે P + PB = PA' + PB'. તો મિત્રો આ જોઈ શકો છો આ તંત્ર કુલ તંત્રનું વેગમાન છે. શરૂઆતના વેગમાન ક્યાં ગયા, PA અને PB, તો આ છે શરૂઆતનું ટોટલ વેગમાન અને આ છે અથડામણ પછીનું અંતિમ કુલ વેગમાન. તો સાબિત થઈ ગયું કે તંત્રનું કુલ વેગમાન જે પ્રારંભિકમાં હોય એટલું જ તંત્રનું કુલ વેગમાન અંતિમ હોય છે. આમ અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે.
એટલે ખાસ બે વસ્તુ યાદ રાખવાનું, આ નિયમ લેવો હોય તો સૌથી પહેલા બાહ્ય બળ લેવાનું નહીં, બાહ્ય બળ લાગતું હોવું જોઈએ નહીં, બધી પ્રક્રિયા ઓટોમેટિક થવી જોઈએ, બહારથી આપણે કંઈ મારીએ કંઈ કરીએ એવી નહીં, જાતે થતી હોય એવી પ્રક્રિયા, બરોબર. અને બીજી વસ્તુ ખાસ કે અહીંયા ટોટલ વેગમાન લેવું, કુલ વેગમાન તમારે લેવાનું, આટલું યાદ રાખવાનું છે, બરોબર. જોઈએ જો દાખલા ગણીએ આપણે તો સ્વાધ્યાય 5.17 જોઈએ રકમ. તો સ્વાધ્યાય 5.17 શું કહે છે આપણને, પ્રયોગશાળાની નિર્દેશ પ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે, બરોબર. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ. કોઈ ન્યુક્લિયસ સ્થિર છે, બરોબર, આવું ન્યુક્લિયસ સ્થિર છે શરૂઆતમાં, પછી એમાં આપણે કોઈ બાહ્ય બળ લાગે છે એવું રકમમાં નથી કીધું, એટલે આપણને ક્યાંય પણ ઉલ્લેખ નથી કે બાહ્ય બળ લાગે છે, એનો મતલબ બાહ્ય બળ લાગતું નથી ને ઓટોમેટિક એનું વિભાજન થઈને બે ટુકડા થઈ જાય, વિભાજન મતલબ ટુકડામાં રૂપાંતર થવું. તો આ બે ટુકડાઓ એકબીજાને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું સાબિત કરવાનું છે. જો બાહ્ય બળ લાગતું હોય ને તો એનો ઉલ્લેખ રકમમાં હોય જ, આપણે ધારવાનું એવું કંઈ પણ ઉલ્લેખ હોય જ, પણ અહીંયા ઉલ્લેખ છે જ નહીં, એટલે બાહ્ય બળ કોઈ લાગતું નથી. માટે શરૂઆતમાં સ્થિર છે તો આ ન્યુક્લિયસ શરૂઆતનું વેગમાન શું થઈ ગયું 0, કારણ કે સ્થિર હોય એટલે વેગ 0, તો વેગમાન 0. હવે ન્યુક્લિયસના વિભાજનના કારણે મળતા બે ટુકડા છે એમના દળ ધારીએ m1 ને m2 તથા તેમના વેગ અનુક્રમે v1 અને v2 ધારીએ, એટલે ટુકડાઓ અંતિમ થયા અને આ શરૂઆતમાં સ્થિર. તો આપણે બાહ્ય બળ લાગતું છે ને ઉલ્લેખ છે નહીં, તો બાહ્ય બળ 0 હોય તો વેગમાનનું સંરક્ષણ આપણે લઈ શકીએ. એટલે જ્યારે પણ દાખલામાં એવું દેખાય કે બાહ્ય બળ નથી તો તમે વેગમાનનું સંરક્ષણ લઈ શકો. એટલે કુલ અંતિમ વેગમાન આપણને મળી ગયું. વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ લખી શકો ને, કુલ વેગમાન બે ટુકડા છે તો બંનેના વેગમાનો કરો સરવાળો એટલે અંતિમ વેગમાન તમને મળી જાય. તો p1 એટલે m1 v1 પ્લસ p2 એટલે m2 v2. તો હવે વેગમાનનું સંરક્ષણ લઈ લો, જેટલું શરૂઆતનું વેગમાન એટલું જ અંતિમ વેગમાન. તો શરૂઆતમાં વેગમાન 0 અને અંતિમ વેગમાન એટલે બેના વેગમાનનો સરવાળો, કારણ કે શરૂઆતમાં એક જ હતું એટલે વેગમાન 0 એક જ, અને પછી બે ટુકડા થયા તો બેનો કરવો પડે સરવાળો, બરોબર. તો mv2 પેલી બાજુ જાય માઇનસ, તો v2 ને કરતા બનાવો એટલે m2 છેદમાં તો માઇનસ m1 ના છેદમાં m2. તો આ માઇનસ શું બતાવે ભાઈ, આ નિશાની માઇનસ બતાવે છે કે v1 અને v2 એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો બંને ટુકડાઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એવું કહી શકીએ, બરોબર. તો સાબિત થઈ ગયું બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, બરોબર છે. બહુ સિમ્પલ દાખલા છે, તો આ લખી લો પછી આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું, જો આગળ હવે સ્વાધ્યાય 5.19 શું છે રકમ, જો 100 kg દળની ગનમાંથી 0.020 kg દળનો એક સેલ ફોડવામાં આવે છે, બરોબર. પછી ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 હોય તો ગન કેટલી ઝડપથી પાછો ફેંકાશે, બરોબર. સેલ મતલબ રિકોઇલ. તો આપણી પાસે ગોળીનું દળ m1 આપ્યું છે, m1 ધાર લઈએ 0.020 kg, ગોળીની ઝડપ આપી છે v1, ગોળી મતલબ સેલ, બરોબર. તમે ગોળી કહી શકો, સેલ કહી શકો, તમે બુલેટ કહી શકો. v1 આપ્યું છે 80 મીટર પર સેકન્ડ. બંદૂકનું દળ m2 આપ્યું છે 100 કિલોગ્રામ અને પૂછ્યું છે બંદૂકની ઝડપ v2 કેટલી. તો ભાઈ શરૂઆતમાં આપણે ઉધાર લઈએ કે બંદૂક સ્થિર હતી તો ગોળી સેલ એ પણ સ્થિર હતું, તો શરૂઆતનું વેગમાન 0 લઈ શકો. અને ગોળી જો આમ છૂટે તો ઓટોમેટિક બંદૂક આમ જ જવાનું, મતલબ કોઈ બાહ્ય બળ લાગે છે એવું આપણે કહી શકીએ નહીં. તો આપણે જો બાહ્ય બળ ન લાગતું હોય તો વેગમાનના સંરક્ષણના નિયમ વાપરી શકીએ અહીંયા. તો ઇનિશિયલ વેગમાન બરાબર ફાઇનલ વેગમાન. તો આ તો સ્થિર હોય એટલે 0 શરૂઆતમાં, અને પછી ટોટલ વેગમાન શું થાય, તો જે સેલ છૂટ્યો એનું વેગમાન પ્લસ બંદૂક જે પાછળ ગયું એનું વેગમાન m1 v1 પ્લસ m2 v2. તો આપણી પાસે v2 શોધવું છે તો v2 ને કરતા બનાવો તો માઇનસ m1 અપોન m2 ઇન્ટુ v1, m1ની જગ્યાએ કિંમત મૂકો, v1 m2 બધી જ કિંમત મૂકી દો તો જવાબ આવશે માઇનસ 0.016 મીટર પર સેકન્ડ. માઇનસ હમણાં જ જોયું, માઇનસ શું બતાવે છે ભાઈ, વિરુદ્ધ દિશામાં. તો બંદૂકની ઝડપ ગોળીની ઝડપની વિરુદ્ધ દિશામાં આટલી હશે 0.016 મીટર પર સેકન્ડ. એટલે જ્યારે પણ તમને કોઈ પણ એવો દાખલો દેખાય જેમાં બાહ્ય બળ નથી તો તમે વેગમાનનું સંરક્ષણ લખી શકો. મોટા ભાગે આવા બંદૂકના દાખલા હોય એ, બરોબર. જો હજી જોઈએ 5.23 સ્વાધ્યાય, જો શું કહે છે,
સમજાવ શા માટે. આપણી પાસે ટોટલ 4 ભાગ છે. સૌથી પહેલું, ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. બરોબર, કોઈ પણ ખાલી જગ્યાએ અવકાશ મુક્ત હોય એમાં જે પણ ઘોડો હોય એ ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. એનું કારણ તમારે કહેવાનું છે. તો જો ઘોડા ગાડીના તંત્ર પર ખાલી અવકાશમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી, એમાં આંતરિક બળ લાગે. ઘોડા ગાડી હોય બરોબર, એમાં આંતરિક બળ લાગે, બાહ્ય બળ કોઈ લાગે નહીં. તો આંતરિક બળ કેટલા લાગે? તો ભાઈ ઘોડા અને ગાડી વચ્ચેના પરસ્પર બળો ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ નાબૂદ થઈ જાય છે. બરોબર, જે ઘોડો હોય ગાડી હોય એકબીજા પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. એટલે શું થઈ ગયું? મુજબ બળ નાબૂદ થઈ જાય. માટે જમીન પર તંત્ર અને જમીન વચ્ચેનું સંપર્ક બળ તેમને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે. તમે જોયું હશે કોઈ પણ વસ્તુ ચાલે ક્યારે તમે ચાલવાની કોશિશ કરો તો તમારા પગ વડે જમીન ઉપર કઈ બાજુ બળ લાગે? ભાઈ પાછળ તરફ બળ લાગે. તો એ તમે ચાલો છો કોના લીધે? તો જમીન ઉપર જે બળ લાગે છે એના લીધે તમે ચાલો છો. અહીંયા આંતરિક બળ વડે ચાલતા નથી, કારણ કે એ આંતરિક બળ એકબીજાને અસર શું કરે? નાબૂદ કરી નાખે. એટલે એના લીધે ચાલતા નથી. પણ જમીનનું જે સંપર્ક હોય, આપણે જમીન ઉપર ચાલીએ તો આપણું જે જમીન સાથે સંપર્ક બિંદુ હોય એના કારણે આપણે ધક્કો મારીએ પાછળ તરફ, એટલે આપણે આગળ જઈ શકીએ છીએ. બરોબર, પણ એ ઘોડા ગાડી હોય એકબીજાના બળ લગાડતા નથી હોતા, એટલે ન ચાલી શકે. બરોબર, તો પહેલો ભાગ. બીજો ભાગ શું છે ભાઈ? ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ફેંકાઈ જાય છે. ગાડી ચાલતી હોય તો આપણે પણ ચાલતા હોઈએ, અને જ્યારે બસ એકદમ બ્રેક પડે તો આપણે આગળ તરફ નમી જઈએ છીએ. એનું કારણ જોઈએ. જો ઝડપથી ગતિ કરતી બસમાં ઝડપત્વના કારણે મુસાફરો પણ ગતિમાં હોય છે. હવે ઝડપત્વ એટલે શું? તો ભાઈ જ્યારે ગાડી જતી હોય બરોબર, આગળ તરફ જતી હોય તો આપણું આખું શરીર એ બસ આપણે બેઠા હોઈએ એટલે બસના કોન્ટેક્ટમાં હોઈએ, તો આપણો જે પગ છે એ બસના તળિયા સાથે કોન્ટેક્ટમાં હોય તો આખી બસ આમ જાય છે તો આપણું આખું શરીર આગળ તરફ જવાનું. બરોબર, હવે જ્યારે બસ એકાએક અટકી જાય ત્યારે તેના ઝડપના કારણે મુસાફરો તેમની બેઠકની આગળ તરફ ફેંકાઈ જાય. તો જ્યારે બસ એકાએક અટકે તો ભાઈ આપણો જે પગ હતું એ અને આપણું શરીર એમાંથી બસ અટકે છે તો આપણું પગ પણ અટકી જવાનું, પરંતુ આપણું શરીર અટકવાનું નથી. એટલે આપણું શરીર તો જે દિશામાં ગતિ કરતું તે દિશામાં જ રહેશે. એટલે શરૂઆતમાં બસ આમ જતી હતી તો આપણે આખું શરીર પ્લસ આપણું જે પગનું તળિયું છે એ બંને બસની સાથે ગતિમાં હતું. પણ જ્યારે બસ એકદમ સ્ટોપ થઈ જાય તો જે પગનું તળિયું હોય એ સ્ટોપ થશે, પણ આપણો જે ઉપરનો ભાગ છે એ સ્ટોપ નહીં થાય, એ તો આગળ જવાની કોશિશ જ કરશે. તો શું થશે? આ દિશામાં આપણે નમી જઈશું. પગ સ્ટોપ અને આ શરીર આગળ તરફ જાય તો ઓટોમેટિક આપણે નમી જઈએ. આવું થાય, જેને જડત્વ કહેવાય. બરોબર, તો એ સેક્શન બી થઈ ગયો. પછી ત્રીજો, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું. આમ ખેંચીએ એ ઇઝી છે, આમ ધકેલવા કરતા. તો તમે જોઈ શકો, ખેંચો તો બળ ઉપર તરફ લાગે, ધકેલો તો બળ નીચે તરફ લાગે. તો જો મેં દોર્યું છે અહીંયા, આ છે ખેંચવા માટે. વજન બળ તો mg હોય એ મશીનનું, એટલે મશીનનું વજન બળ નીચે, તમે ઉપર તરફ બળ લગાડો તો એક ઘટક F cos θ અને બીજો ઘટક F sin θ. θ આપણે બંને કિસ્સામાં x અક્ષ સાથે લેવાનો. અને આ જ આવે છે દબાવ, પ્રેસ કરો અને મશીન દબાવો, ધકેલો તો શું થાય? નીચે તરફ બળ લાગશે x અક્ષ સાથે. θ ખૂણો તો એક cos ઘટક અહીંયા, sin ઘટક mg ની દિશામાં જ થશે. તો જોઈ શકો છો આમાં બે બળની બાદબાકી થાય, જ્યારે આ બે બળનો સરવાળો થાય તો આપણને બળ વધુ ક્યાં અનુભવ લાગે? આ. તો જ્યાં વધારે બળ અનુભવ લાગે તે આપણે કામ કરી શકીએ નહીં. આમાં આપણને બળનો અનુભવ ઓછો થાય કારણ કે બાદબાકી થાય, એટલે તો એ વસ્તુ આપણે કરી શકીએ. તેવું કહી શકીએ કે ભાઈ એ વિભાગમાં સમસ્થિતિ સાથે θ કોણે ઉપરની દિશામાં બળ લગાડવામાં આવે છે, તેથી બળનો સિલોમ ઘટક જે આપણે F sin θ છે એના લીધે તેનું વજન મતલબ મશીનનું વજન એ આપણને mg નહીં પણ mg માઇનસ m sin θ જેટલું ઘટી જેટલું દેખાય છે. એટલે જો આખું mg ખેંચો તો અઘરું પડે, ભાત ભાગી કરો એટલે વજન ઓછું થઈ જાય, એ આપણને અનુભવ સારો લાગે. બીજા ભાગમાં જો સમસ્થિતિ સાથે θ કોણે નીચે તરફ બળ લગાડવામાં આવે મતલબ ધકેલવામાં આવે તો બળનો સિલોમ ઘટક F sin θ ના લીધે તેનું વજન mg ના લીધે નીચે તરફ છે બંને, એટલે બેનો શું થાય? સરવાળો mg પ્લસ F sin θ જેટલું વધેલું લાગે આપણને. એટલે આપણને અનુભવ જે ઓછું લાગે એ આપણે કામ કરી શકીએ. આ વજન આપણને વધારે લાગે એટલે એવું કહી શકીએ. અને ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવું સહેલું પડે છે. બરોબર, હજી એક વિભાગ છે એ ગણીએ એના પહેલા આટલું લખી લો. ચાલો, લખાઈ ગયું? જો હવે
ડી ભાગ જો શું છે, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે. તમે ક્રિકેટનો મેચ જોવો છો અત્યારે IPL, બરોબર? તો ક્રિકેટનો જે દડો આવતો હોય, જે કેચ પકડતો ખેલાડી હોય એને આમ ન પકડે, પણ એને પકડીને આમ ખેંચે. આમ કરવામાં અને આમ કરવામાં બહુ ફરક પડે, કારણ કે આમ કરે તો ક્રિકેટનો દડો જે હોય સીધો હાથમાં આવી જાય તો સંપર્ક સમય ઓછો લાગે. જે આમ એને ખેંચે તો દડો છેક સુધી હાથમાં હોય તો સંપર્ક સમય વધી જશે. એનાથી તમને બળ ઓછું લાગે. જેટલો વધારે સંપર્કમાં દડો રહે એટલું બળનો અનુભવ ઓછો થાય. તો જો ક્રિકેટર બોલને કેચ પકડવા દરમિયાન પોતાનો હાથ પાછળ ખેંચે છે, તેથી વેગમાંનો ફેરફાર થતાં વધારે સમય લાગે છે, કારણ કે દડો વધારે પડતો હાથમાં હોય એટલે વેગમાંનો ફેરફાર ધીમે ધીમે થાય. પેલામાં ઝડપથી થઈ જાય. હાથ પર પરિણામે શું થાય? હાથ પર ઓછું બળ લાગે, અને ઓછું બળ લાગે તો તમે આરામથી કેચ પકડી શકો. પહેલામાં સંપર્ક સમય એકદમ ઓછો હોય, વેગમાંનો ફેરફાર થતાં ઓછો સમય લાગે, એટલે ફટાફટ થઈ જાય. ફટાફટ ફેરફાર થઈ જાય તો બળ વધારે લાગે તો તમને કેચ કરવામાં તકલીફ પડે. પણ તમે આમ કરો તો સંપર્ક સમય લાંબો, મતલબ વેગમાંનો ફેરફાર ધીમે ધીમે થાય તો બળ તમને ઓછું અનુભવ લાગે, એટલે તમને કેચ કરવામાં ફાવે. એટલે આ રીતે આપણે કેચ આમ જ કરીએ છીએ, બરોબર છે? તો આ થઈ ગયું આપણો ડી સેક્શન. હજી આપણે એકાદ બે એક્સ્ટ્રા દાખલા છે. જો એક સ્થિર બોમ્બનો વિસ્ફોટ થતાં 3 ટુકડા થાય છે. જો 2 ટુકડાઓના વેગમાન અનુક્રમે 2i એકમ અને 3j એકમ હોય તો ત્રીજા ટુકડાના વેગમાનનું મૂલ્ય શોધો. મોટા ભાગે વેગમાનના જે દાખલા આ સૂત્ર ઉપરના છે એ ક્યાં તો બંદૂકને ગોળીવાળો હોય, ક્યાં તો આવો બોમ્બવાળો હોય. આ બેમાં વધારે પડતા આવતા હોય છે. તો શરૂઆતમાં સ્થિર બોમ્બ, બરોબર, શરૂઆતનું વેગમાન 0 અને પછી 3 ટુકડા થાય. એમાં એક જાય છે x અક્ષમાં, જો આપ્યું છે 2i ક્રેટ એટલે x અક્ષમાં, બીજું જાય છે 3j એટલે y અક્ષમાં. તો એક 2 x અક્ષમાં દોર્યો છે, એક y અક્ષમાં. હવે ત્રીજો ક્યાં જાય છે એ આપણને ખબર નથી, કારણ કે એનું વેગમાન આપણે શોધવાનું છે. એટલે એના કોઈ પણ દિશામાં ધાર લો P3, તો અહીંયા જો કોઈ બાહ્ય બળ લાગતું નથી, ઓટોમેટિક વિસ્ફોટ થાય છે અને ઓટોમેટિક ટુકડા થાય છે. અહીંયા આપણે કોઈ ઉલ્લેખ કર્યો નથી કે આપણે ગોળાને જોરથી મારીએ છીએ કે આમ કરીએ છીએ, કોઈ બાહ્ય બળ લાગતું જ નથી. જો બાહ્ય બળ ન લાગતું હોય તો વેગમાનનું સંરક્ષણ આપણે કરી શકીએ. તો વેગમાનના સંરક્ષણ નિયમ મુજબ P ઇનિશિયલ બરાબર P ફાઇનલ, શરૂઆતમાં સ્થિર 0 અને પછી 3 ટુકડા થાય છે. તો જેટલા ટુકડા થાય એમનો કરવો પડે સરવાળો, એટલે આપણને અંતિમ વેગમાન ટોટલ મળે. આવું યાદ રાખવાનું, જેટલા ટુકડા હોય એમનો સરવાળો કરી નાખો વેગમાનનો, એટલે તમને ટોટલ વેગમાન મળી જાય. તો P1 + P2 + P3, તો P1 2i, P1 2i, P2 છે 3j કેટ અને P3 આપણે શોધવું છે. આ બંને પેલી બાજુ એટલે માઇનસ. આપણે શોધવું છે મૂલ્ય. મિત્રો આ મૂલ્ય શોધવાનું છે. મૂલ્ય એટલે વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો. તો -2² ± 3², તો 4 + 9 એટલે વર્ગમૂળમાં 13 એકમ તમારો જવાબ થાય. એટલે બોમ્બવાળા દાખલા હોય કે ગનવાળા દાખલા હોય એમાં વેગમાનનું સંરક્ષણ દાખલા આપણે કરીએ છીએ. તો આ છે હજી એક જો નવો દાખલો જેમાં વેગમાનનું સંરક્ષણ નથી પણ મજા આવે એવો છે. જો એક કણનું રેખીય વેગમાન તમને આપ્યું છે P = x + yt², જ્યાં x અને y અચળાંકો છે, બરોબર, અચળ છે કિંમત. તો આ કણની ગતિ દરમિયાન તેના ઉપર લાગતું તાત્ક્ષણિક બળ શોધો. આમાં વેગમાનનું સંરક્ષણ નથી પણ આપણી પાસે P ઉપરથી F શોધવું છે. તો આપણી પાસે P હોય તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ લો. વેગમાન ઉપરથી બળ શોધવું હોય તો વિકલન કરવું પડે. અહીંયા અચળ કીધું છે આ, તો અચળ પદનું વિકલન 0 અને આમાં y અચળ અને t² નું થાય 2y આગળ આવી જાય, 2yt થઈ જાય. બળ મળી ગયું 2yt. એમાં 2y તો અચળ છે, લખી શકો F ચલે છે t, બરોબર. એટલે આ રીતે વેગમાનના સંરક્ષણ દાખલા ઘણા ઈઝી આવે છે. તો હવે તમે આ લખી લો. ચાલો